જુનાગઢ થી વાતો કરી ખોડી જાવ એમ ખોડી ન જવાય. ખોડીમાં આવીને ખોડાઈ જાવ ને તો પાકું થાય. વાતો કર્યા મેળ પડે. હું તમને કહું તમે સમજી જાવ ને તમે કહો હું સમજી જાવ એ તો મેળ નથી આવતો. કોઈ જગતને બોધ થતો જ નથી. જગતને સમજાવાતું જ નથી. આ તો સંતોની વાણી બધા આપણે વાગોળીએ. અમે ગાઈ તમે સાંભળો સરખું ગાય. અમારી કરતા તમે મહાન. શ્રવણ ભક્તિ આનથી મહાન. આ કીર્તન ભક્તિ છે. આમાં તો ગોટાળું છે. સરખું ઉતરે તો જ ભજન થાય. બાકી તો આમાં ઘણું આવે. પાટાની ગાડી ઉતરી જાય આમાં પાટ દેખાય. પણ શ્રવણ ભક્તિ ને એ ન થાય. સાંભળતા હોય ને એને કઈ ડાયરેક્ટ રેડાતું હોય ને ડાયરેક્ટ રેડાય કાનમાંથી. અમારે તો નાભિયાથી ઉપાડવું, કંઠે લાવવું, મગ મેમરીમાં લાવવું, તમને સંભળાવું, પછી જો વધે તો થોડું સાંભળીએ. સાંભળવું તો અમારે જોઈએ. તમારે જ સાંભળવું એવું નથી. અમે ગાઈને અમે અમારે સાંભળવું પડે. પણ એ મજા કાંક અલગ છે. આખી ભજન છે ને ભજન એ બહુ સાગર કરવાનું કામ છે. એમાં માનવ મણી દેહ અવતાર, માનવ દેહ ઉત્તમમાં ઉત્તમ. ભગવાને હાથ ધોઈ નાખ્યા કીધું નહીં. આમાં તમારે જે બનવું બની શકશો. દાતાર બનવું બની શકાય, ભગત બનવું બની શકાય, સંત બનવું, મહાપુરુષ બનવું બની શકાય. જે બનવું હોય એમ. છેલ્લે ભગવાન એમ કે મારથી પણ મોટા, મારો ભગત મારથી મોટો છે, હું એનાથી નાનો છું. ભગવાન એવો તો દરજ્જો આપી દે. મારે નથી પૂજાવું, મારા ભક્તોને પૂજો, એવો તો દરજ્જો આપી દે ભગવાન. પણ ભગવાન નો બનાય. ભગવાન તો મારો નાથ એક જ છે. આપણે ભગવાન બનવાની કોશિશ કરીશું. હમણાં ઓલા બધા મીડિયા નથી જાહેર થતું બધું મીડિયા. વિષ્ણુ નારાયણ નો અવતાર થયો, રામાપીર નો અવતાર થયો. અરે એટલા બધા અવતાર નો થઈ ગયા. હવે એને માનો ખાલી. કલિકાલમાં કોઈ અવતાર નથી અને એ આવશે તો આપણે નહીં. એનું જે આગમન થાય ને તે આપણે ગુજરાતનો તો વાંધો જ નથી. ગુજરાત માટે બહુ સારું છે. કેમ કે આપણે માટે તો અવતાર છે. કલ્કીના પધારવાના છે ને તો આ એનું મુહૂર્ત થઈ ગયું. તમને મને બધાને ખબર પડી ગઈ. નહોતા માનતા ની માનવા માંડ્યા. એ દયા થઈ ગઈ મોટી. માનતા કરવા માંડ્યા. હે ભગવાન બસાવજો, હે મારા, હે માં ભગવતી બસાવજો. કેમાં ખબર 2020માં 2 વર્ષ એવું રહ્યું મારું દીકરું. કોઈ પણ ડેલી નો જાય બોલો. ફોન જ ન કરે. ફોન કર્યું તો આવશે ને કઈ. અરે બાપ મરી જાય દીકરો કઈ ને ન જાય. ખાપણ નો મળતું. માવાની માર્કેટ આવી ગઈ. બીડીઓની માવાની માર્કેટ આવી ગઈ. માણાની માર્કેટ ઘટી ગયા બોલો. વિટીન સીતારામ સંવત 2020 ધણી રામદેવજી મહારાજ નું આગમ છે. એમાં કીધું બાપાએ સંવત 2020 માં ધર્મ થાપશું. ધર્મની સ્થાપના થઈ ગઈ. હિન્દુસ્તાનમાં એક નહીં આખા વિશ્વમાં થઈ. આખું વિશ્વ લોકડાઉન હતું. આખું વિશ્વ ખાલી આપણે જ નતા. આખું વિશ્વ લોકડાઉન હતું. લોક કિયા જાય 2 વર્ષ લગી. હજી 1 વર્ષ થોડું કઠણાઈ નું ધ્યાન રાખજો. 25 થાય ને પછી 25 જાય થોડું આપણને. હજી પછી ને 20 જ છે. 20 નામ છે. સંવત 2020 21 22 23 24 25 થોડું પછી જાય. ભજન કર્યું છે તો નકર તો 25 1 વર્ષનો હજી. આ વર્ષ હમણાં ઉતરી જાય અને 25 બેસે ને પછી જો મજા આવે. ધીમે 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 બધા હારા જ વર્ષ. હવે તો સારું છે. સંવત 2020 માં ધર્મ થાપશો. પછી ધરશો કલ્કી અવતાર. બાવા બાળના ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા. આવા છે આગમના એંધાણ. કહે રામદેવજી અરભુજી તમે સાંભળો. કહું તમને સદધર્મની વાત. પેઢીએ પેઢીએ પીરની ઉતરે ને પીરની આવે વારંવાર. એ પીરાણું આપણે નજીક જ સાંજ્યો. મેપા બાપા થઈ ગયા. એ પીરાણામાં જતા. આ પોકરાણનું પીરાણું છે બધું. આપા દાના દેવીનાથ બાપાના ભોંયરેથી હાલે બધું પોકરાનું પીરાણું છે. ઘણી રામદેવજી મહારાજ પંચાળ ભૂમિમાં આવ્યા કે હવે પીરાણું પંચાળમાં જાય છે. આપણી માથે કૃપા કરી વાલા. દેવીનાથ બાપાથી હાલો ને. આપા મેપાન, આપા રતાન, આપા જાદરાન, આપા ગોરખાન, આપા દાના, આપા વિહામા, આપા ગીગા. આ બધું પોકરાનું પીરાણું.
બારવટિયા જેવો માણા, લૂંટારા જેવો માણા, બે બાપ દીકરો. સિકંદરે તો આખી જિંદગી કીધું ને, સિકંદર સુમરાની લજા તમે રાખી, ગરીબ ગુલામ હોથી તેરા. ભગવાન પાસે પ્રાર્થના કરે, મારા નાથ, મારા બાપને પણ તે તારી લીધો, એને ઉગારી લીધો. તો કેવો કરુણાનો સાગર છે. છેલ્લે હોથીને ભજન સમજાણું, ક્યાંથી સમજાણું? મોરાર સાહેબ મળ્યા, ત્રિકમ સાહેબ ને મોરાર સાહેબ બે મળ્યા. બાલંભા નેકનામ જામનગરની બાજુમાં મોરાર સાહેબ નું ખંભાળિયા. આ તો શિકારી માણા હતો, શિકાર કરવા ગયેલા અને તેતરને સસલા મારેલા, જોળી ભરેલી, હથિયાર પાસે, અને આવતા હતા ને પાણીની તરહ લાગી બરાબરની. વાડી જોઈ, પગથિયા વાળી વાવ, શિકાર બહાર મૂક્યો, પાણી પીવા ઉતર્યા એટલામાં બે મહાપુરુષો આવીને બેહી ગયા વાડી. મોરાર સાહેબ અને ત્રિકમ સાહેબ ચલમ લગાવી દમ પાણી મારે છે, અને મોરાર સાહેબ ને મોજ છૂટી કે ત્રિકમ સાહેબ કે બોલો સાહેબ, બોલો, હુકમ કરો. તો સાહેબ જો અત્યારે મારી સામે કોઈ આવી જાય ને તો નિહાલ કરી દઉં. હે હું કયો સાહેબ કે નિહાલ કરી દઉં. ભલે પાપી હોય, હત્યારો હોય, ગૌ હત્યારો હોય, બ્રહ્મ હત્યારો હોય, સ્ત્રી હત્યારો હોય, બાળ હત્યારો હોય, પણ મારી નજર સામે પડી ગયો એટલે એને નિહાલ કરી દેવાનો. એટલા શબ્દો બોલવાનો, હોથીને પાણી પીને બહાર નીકળવું વાલા વાડી બહાર. આમ દ્રષ્ટિ કરીને જોયું હોથી. મોરાર સાહેબ એ ઓળખે, મોરાર સાહેબ ને હોથી પણ ઓળખે. સદગુરુ મોરાર સાહેબ છે. કાલ ને કીધું તું 6 મહિના નહીં 12 મહિના હટી જા, ઈ મોરાર સાહેબ. 20 મહિના 6 તો મોરાર મહિના 12. જીવા ભગત ને વચન આપ્યું, વચન પાળવા માટે 12 મહિના ટકી ગયા. ઓળખી ગયો હોથી આ તો મોરાર સાહેબ છે. પોતે બે હાથ જોડીનો બોર્યો, નકર બારોટિયા જેવો માણસ વાળા, શિકારીને બારોટિયા જેવો માણસ, લૂંટફાટ કરે. બાપે જિંદગી આખી કરેલું, પણ દીકરાએ પછી કીધું બાપુ તમે ગઢા થયા છો, મૂકી દો, હવે હું બેઠો. અને હોથી હાથમાં હથિયાર લીધું અને આંખ મચાવી અને ભેટો થયો, મહાપુરુષનો સંતનો ભેટો થઈ ગયો. મોરાર સાહેબ દ્રષ્ટિ કરીને જોયું, નિહાલ કરી દઉં, પછી તો વાત પૂરી થઈ ગઈ. બોલ્યા બેટા અહીંયા આવો, અહીંયા આવો. હોથી અહીંયા આવ. અરે બાપુ શું કામ છે બોલો? અમે તો મુસ્લિમ છીએ બાપુ. એ સમય આભડસટનો જમાનો, 250 વર્ષ ક્યાં વાત નહીં, આભડસટનો જમાનો. અરે બાપુ તમારે કામ હોય કેવું? મુસ્લિમ છો, આપ સંત છો, આપ મહાપુરુષ છો. અરે બેટા અહીંયા આવો, મારી પાસે બેસ. અમારે એ આભડસટનું મારે કાંઈ નહીં બેટા, સાધુ ને એવું કાંઈ નહીં, બધું હરખું. આવ આવ પાસે બેહાડ્યો, પાસે સલમ લાંબી કરી, બેટા દમ માર. અરે બાપુ હું તો બીડી નથી પીતો, કાંઈ નથી પીતો બાપા. નહીં નહીં આજ સાધુનું માન રાખજો બેટા. વાલા ચલમ લાંબી કરીને અંબાવીને માર્યો દમ. 1 2 3 ત્રિકાળ જ્ઞાન, ત્રિકાળ જ્ઞાન. હથિયાર પડી ગયો હાથમાંથી અને શરણ પીડ્યા પગમાં પીડ્યા. પ્રભુ માફ કરો. એ તો બધું ઠીક છે, જોડીમાં હું છે? જોડીમાં કાંઈ નથી. લાઈ લાઈ મને જોવા દે, જોવા દે. જોડી જોઈને તો મરેલા સસલા અને તેતર. અરે બેટા આને મરાય? આપણો અધિકાર છે મારવાનો? કોઈને મારવાનો આપણો અધિકાર છે? લાઈ લાઈ અંદરથી પકડીને માથે હાથ ફેરવતા જાય ને ઉડાડતા જાય, હાથ ફેરવતા જાય સસલાને ભગાડતા જાય, હાથ ફેરવતા જાય ઉડાડતા જાય. ખેલ જોઈ ગયા, ગુરુના ઘરમાં રમત જોઈ. એવી વાત આ ઘરની કોક વિરલા જાણે. આમ ગુરુના ઘરની રમત જોઈ ગયા, પાગલ થઈ ગયા. ઓહો, મેં મારી નાખ્યા, આ મહાપુરુષો જીવતા કર્યા. બે મહાપુરુષો વહી ગયા, બેભાન અવસ્થામાં પડી ગયા. અને એના બાપને રાતની ચિંતા થઈ, મારો દીકરો શિકારે ગયો, હવાનો ભૂખ્યો છે, હવે તો કોઠો ટાઢો કરું. 2 છોકરાને મોકલ્યા પાછળ, જાઓ ઓથીને ગોતો. ખંભાળિયાના સીમમાં ગોઈતા, બેભાન અવસ્થામાં પડેલા, બંદૂક પાસે પડેલી, બથમાં નાખીને લઈ આવ્યા. બાપુ હોથીને કાંક થઈ ગયું, કઈ બોલતો નથી, આંખો ઉતારવી ગયો. જોયું તો હાકીમો, વૈદ્યો, પંડિતો બધા લઈ આવ્યા, અટકળું બાંધવા મીઠા, ચોકીમાં પગ પડી ગયો, વળગાડ છે આને કાંઈ આરામ કાંઈ નતું. કૃપા થઈ હતી ગુરુની, ખાલી મહાપુરુષની કૃપા થઈ ગઈ. ભાનમાં નથી આવતા, પોતે ઓરડામાં પૂરી દીધા. ધીમે ધીમે 3 મહિને ભાનમાં આવ્યા. પછી બહાર ઓટે બેહે કે ગામમાં ભજનનો અવાજ સાંભળે ત્યાં વહી જાય. 12 વર્ષ એને મોરાર સાહેબના ખંભાળિયામાં
આપણે તો આમ ભજન સાંભળી, ખૂબ કૃપા છે આપણી માથે. એમ કયો 90 ઉભીને 12 વર્ષ ભજન સાંભળેલા. 90 મોતી સાહેબ, ટાઈટ હોય, તડક્યો હોય, વરસાદ હોય, દર બીજે જાતા 90, કેમ કે આભડસનો જમાનો, અંદર જવાનો જ 90 ઉભા રહે. 90 ત્યાં ઉભીને આખી રાત ભજન સાંભળે. પછી 18 વર્ષમાં જવા મને બાપ ને જમાતના માણસો, મુસ્લિમ જમાતના માણસો, કે ભાઈ તમે અમુક વરણમાં જાશો ને તો તમને આભડસટ આપને લાગે અને આપને નાયતબર અમુક છે. હવે તમે ઓથીને સમજાવી દેજો કે અમુક વરણમાં ભજનમાં ન જાય. તો એ ઓથી કે બાપુ રામ રહીમ એક કરી જાણો, આ જુદું નથી કાંઈ. સમરૂ તો સુધરે મનખા મેરા, તું હી નબીજી, તું હી નબીજી, તું હી નબીજી. અને છેલ્લે જમાતના માણસો કેસ માનતા નથી ને ઓથી છેલ્લે રામાપીર બાપાનું વાયક લીધું ભગત પાસેથી. બાપા અમારે રામાપીર બાપાનો પાઠ છે, ઓથી બાપુ ભજનમાં આવજો. આજ જમાતના માણસો સાંભળી ગયા. સિકંદરને કીધું તારો છોકરો જો આજે ગયો ને તો સવારે તમને નાઈત બાર. અને બાપે નક્કી કર્યું બેટા આજ તું જાને તો હું આજ જીવ ટૂંકાવી નાખું, મારો જીવ નાખું કરી દઉં. અમલનો કટોરો ભર્યો. જમાતના સમાચાર આવ્યા પાછા. સિકંદરને બોલાવે છે. સિકંદર જમાતની જ્ઞાતિમાં ગયા, બેહવા ગયા, વાતો કરવા ગયા, અને પાછળ એક કટોરો અમલ ઓથી ગઈ ગયા. પેન ઢોલિયામાં ગયા, ખાટલી હતી માં હોઈ ગયા. આવીને ગયા સિકંદરે જોયું તો બે ભાગ, એક કટોરો એક અમલ. એક કટલી અફીણની કણી અવડી નો ખવાય, ઝેર જ હોય. કટોરો કમલ પી ગયા. ખબર પડી ગઈ મારે મરવાનો તો મારો દીકરો હોય ગયો. પોતે વિયોગમાં બેઠા છે. એમાં રાત્રિનો અવાજ આવ્યો. આમથી 12 વાગ્યામાં 12 છોલે આમથી હરિજન સમાજમાંથી અવાજ આવ્યો. વિરાગ લાગ્યો ગુરુની વાટડી, હાલો જાય હરિજનની આટડીએ. અને હોથીનો અવાજ આવ્યો. સિકંદર કે આ બે છોકરાને બોલ્યા દીકરા કોણ ગાય છે? બાપુ ગાય છે આપણા હોથી જેવું કોક ગાય છે. દાવ તો ખબર કાઢો તો કોણ ગાય છે. બે છોકરા ગયા ને તો ખોળામાં એક તારો પડેલો. વિરાગ લાગ્યો ગુરુની વાટડી, હોથી સાહેબ ગાય. હાલો જાય હરિજનની આટડી. છોકરા અચરજ પામી ગયા કે વાહ હુતાઈ હોતી સાહેબ, આ ગાય હોતી સાહેબ, આ છે હું. આવીને સિકંદર બાપુ કીધું બાપુ આપણા હોથી બાપુ ગાય છે. હે હોથી? ઓરડો ખોલ્યો તો ઓરડામાં હોથી હુતેલા. તો 95 વર્ષ હું બોલ્યા ખબર નહીં? મારો દીકરો આજની ખેર નથી, જાદુગર થઈ ગયો છે. બે રૂપ ધારણ કરવા માંડ્યો. આજની ખેર નથી. લીધી ડાંગ હાથમાં, કડિયારી લાકડી લીધી હાથમાં, આજ પાડી દઉં એમ. બાપ હતો પાસે જઈ ત્યાં જોઈ તો ઓરડામાં ઓહરીમાં બેઠા બેઠા વિરાગ લાગ્યો ગુરુની વાતડી, હાલો જાય હરિજનની આટડીએ. ભજન હાલે છે ને પાસે જઈને આમ હાથ પકડ્યો, ખેંચ્યા, ઉભા કરવા ખેંચ્યા જા તો એના હાથમાં લાકડી પડી ગઈ. એને ત્રિકાળ જ્ઞાન થઈ ગયું. 95 વર્ષ. એ ક્યાં ઓથી હતા? દ્વારકાધીશ હતા. ભગવાન કૃષ્ણ ઓથીનું રૂપ લઈ વચન લીધું તો વાયક કાળવા ગયા હતા. ત્રિકાળનું જ્ઞાન થયું તો ઓળખી ગયો, મારા બાપ તું. અરે એ તો ઠીક છે, મારો ભગત ક્યાં? કે ભગત તો એક કટોરો કમલ પીને હું તો પ્રભુ હાલ મને ન્યા લઈ લે. ઈ વેળાની આ વાણી છે. વિરાગ લાગ્યો ગુરુની વાટડી, હાલો જાય હરિજનની આટડીએ. અહીંયા અમરમાની ચુંદડી છે, પણ એક ભજન લઈને ત્યારબાદ આપણે
કમળ માં રમી રહી કાળજા કાપ્યા જને વિધિ મુજ પરમે જોખો મટી ગયો જમડા તણો મોટા મોટી બીકી જમડા લઈ જા આ મોટી હલવાણી છે પણ નો લે એવું કામ કરી તો નો લે યમપુરી આવે જ નહીં આડી હટી જાય એને ટોકો દ્રષ્ટન હાવ ચાર ચોર હતા ચોર જોજો ખોટું ખોટું નામ લેવાથી શું થાય છે હાસુ તો લે તો બેડો પાર થઈ જાય પણ ખોટા ખોટા નામમાં વહીકોટ મળી જાય યમપુરી તો મટી જાય વાલા એવા કર્મ કરીને તો યમપુરીમાં જાવ જમડા તો ડોકાતા નહીં કે જમડું હું जमड़े से मैं खूब लड़ूंगा हरि भजन को गाऊंगा मरने पहले मैं मर जाऊं और अमर हो जाऊंगा जमड़ा भी तो कोई तो कर्मी आत्मा हो ये बीवे संतो भक्तों ने निर्भय हो एना माटे मृत्यु मंगल से आवा महापुरुष होय ने जे आवा पुण्यशाળી आत्मा दादा जेवा पोपट दादा जेवा એ તો મૃત્યુ મંગલ કહેવાય અમંગલ કોને કહે ખબર वहाँ काण वधे ने बहु काणे वधी पड़ी ने आगे दुनिया ने हैरान कर पछी गया हो तो ई आत्मा आयो तो विवाह नो ओरवा पण उल्टू वरसी हुई भूल खबरावी ब्रह्मणाए मूर्खे हरदामा नो खोल्યું मृत्यु मंगल અને સંતો ભક્તોને કેવું લાગે મૃત્યુ ખબર એક લુગડું નવું પહેરીને કેવી મજા આવે હાઈતે માઈઠમ આવે બે જોડી નવી સિવરાઈને પછી હાઈતે માઈઠમ આવીશું પેલા જૂના કેમ કાઢ નાખી એમ બદલી નાખે ખોળિયા બહુ જૂનું મકાન થઈ ગયું પછી આપણી ઈચ્છા નહોતી હાલો નવું મકાન બનાવી એમાં અંદર બેઠો એની ઈચ્છા સાથે કે હું ક્યાંક નવામાં રહેવા જાઉં એ ભાઈ આમાંય પછી પોડા પડવા માંડે ને એક બંગલો છે ને કા હું છે બીજું જોખો જમણાનો જોખો બસ ઈ ચાર ચોર હતા ને એને ખોટું ખોટું નામ લેતા काम करवानो चोरी नहीं अब जगह में उभा रही एम आम तो वोटे मार्गो निकले ने बे चार गामना रस्ता भेगा थाय न्या वच्चे उभा रही कोक निकले तो एक जणो बोले हूँ बोले खबर नारायण 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 એટલે ત્રણ સમજી જાય નર કોક આવી રહ્યો છે નર માણા કોક આવે છે એ ત્રણ સમજી જાય तो जो कई होय पाहे काम दाम बाम घरेणું ઘરેણું પહેર્યું હોય તો બીજો બોલે વાસુ બીજો બોલે દામોદર દામોદર દામ વાળો છે લખો નથી ઓલા બે સમજી જાય ત્રીજો વહાડા વાળો ઊભો થાય पाहे आवा दे ने वहाड़ो मारतो दे केतो हो जाय खबर वासुदेव वासुदेव चार वहाड़ा मारे ने पड़ी सोथो પછી આવે માથે બધું લૂટીને કે હરિયાર 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 હાલો થઈ ગયું રેડી એનું આવ ભક્તિ હાલતી હાલી હાલી પછી ભગવાનની જો કે આ મારા દીકરા ઈ ઝાડવામાંથી વીજળી ટટકારી ચારે ચાર મરી ગયા બરાબર યમના તેડા આવ્યા જમડા આવીને ઉભા રહ્યા હાલો વઈ मृत्यु लोक में यमपुरी में हजी एने खेचवानी तैयारी करे ता भगवान विष्णु को पार्षदो आव्या ए भाई आने क्या लई जाओ छो अरे आने यमपुरी में नाखवाना छे नरक में नाखवाना आगे जिंदगी चोरियो करी छे जीवी सव करी छे माणस मार्या छे अरे पण तमारी बात साची બધું સાચું કે ભલે બધું કર્યું પણ ભજન કોનું કર્યું ને કોનું ભજન કરતા પેલા ને બોલ્યા તું હું બોલતો હતો કે પ્રભુ હું તો કોઈ કામ આવે ને કોક તેમ કેતો નારાયણ 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 કોણ કે તો વિષ્ણુ ભગવાન એનું નામ લે છે ખોટું ખોટું આવનો ઓડોરમાં ભાષામાં રાખેલું ખાલી બીજાને કીધું તું હું તો માલ વાળો જોતો તો બોલતો દામોદર 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 કોણ યમરાજ છે કે નહીં તો નારાયણ વિષ્ણુ ભગવાન છે અમારા ભગવાન
આ અમારા પ્રાણ અમારા ભક્તો છે યમપુરીમાં નહીં અમારા ભક્તો છે ત્રીજાને કે તું કે હું મારતો તો વાહડા પણ બોલતો તો વાસુદેવ 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 દીધાવાળીઓ કરતો આ વાસુદેવ કોણ ઈ તમારા ભગવાન સોથાન કે તું શું કરતો હતો કે હું બધું લૂંટીને પછી કહેતો હરિયાર 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 આ કોણ ઈ તો વિષ્ણુ ભગવાન હાલો વૈકુંઠપુરી યમપુરી એમને મટી જાય જોખો તો એમ મટી જાય વાલા પણ એનું નામ લેવું પડે ભલે ખોટું ખોટું લ્યો ખોટામાંથી કોક દી ખાસું થઈ જાય વાલ્મીકી જેવું થાય ને વાલ્મીકી ઋષિ કહેતા ને મરા 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 માંથી થઈ ગયું રામ 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 જોખો મટ્યો જમણા તળો થઈ ગઈ આનંદની લીલા આવી ત્રીજી ત્રણ ભવન મારલી ચોથી એ વિદ્યા મારા કૃષ્ણજી ને વિનવા સુરતા લઈ લ્યો પ્રભુજી આવીને સભા
કરી નાખે પાંજરા નીકળી જાય આરમ પાર કોઈના ક્રિયા મારી એવી નથી આમ કડીમાં આપણે રાખીને ઈ નથી આ કટારી કઈ ખબર દડી પડી મેદાન में सब खेलन को जाए नहीं किसी के बाप की जीते सोले भक्ति शब्द रूपी कटारी एको कड़વો વેણ આપણને કે ઈ આપણે જિંદગી આખી ભૂલી ગઈ વી વર તાજો કોઈ મને તે આમ કીધું તો એવો ખોટો શબ્દ મગજમાં યાદ રાખી છે તો આ મહાપુરુષોના શબ્દો યાદ રાખી शब्द रूपी कटारी ज्ञान रूपी कटारी महात्मा मुरदास जी आ कटारी कोई ना कहिया नहीं होनी नहीं धान ए घायल करी जाए